ઓહો ઓહો તો જય માતાજી મિત્રો, ફરી પાછા આવી ગયા છે આપણે મિની વ્લોગ લઈને. તમારું સ્વાગત છે અમારા મિની વ્લોગમાં. જે ડેઈલીનો આપણો ડાયલોગ છે તે તમે જોવાના જ છો, મને ખબર છે. તો હાલો આજ તમને શીખવાડી કે મમરા કેમ બનાવે. જો કે તમારી જિંદગીમાં મમરા ભરાયેલા છે તો તમે જોવો કે મમરા કઈ રીતે થાય છે. તો ફાઇનલી પહેલાં તો આપણે મમરા છાંડી લીધા છે અને પછી આપણે ચૂલામાં બળતર નાખી દીધું છે અને ચૂલો ચાલુ કરી નાખ્યો છે. જો ચૂલાની આગ તમને દેખાય છે કેવી મસ્ત ફર્સ્ટ લાગ ઝીણી ઝીણી આગ, હજી ઓછા લાકડા છે એટલે હવે હાલો આપણે રાખી દીધું પતેલું ત્યાં. તો હલો હવે થોડો ઘણો મરી મસાલો ને બધું છાંટી અંદર અને તણખા જરાક બોલાવી છમછમાક કરતા. અને મમરામાં તો ઘણી બધી વસ્તુ પડી શકે છે એને સ્વાદિષ્ટ બનાવવા માટે. તો મેં તો આપણે ભાઈ સિંગ નાખી હતી અંદર, આ જે તમને દેખાડ્યું અત્યારે. પણ જોયું તો પવન ફૂલ આવ્યો તો જેના લીધે અમારા બણતર ઓલવાઈ ગયા. એટલે વળી પાછા ચૂલામાં આગ લગાડી, બીજા લાકડા નાખ્યા જેના કારણે ચૂલો પાછો તેજ થાય. એ પછી તો આપણો દેશી ઘરેલું નુસ્ખા જેવો ગુજરાતમાં ફેમસ છે. આપણા મસાલા બધી વસ્તુમાં, દરેક વસ્તુમાં પડે. એના વગર તો કાંઈ મજા આવે નહીં ગુજરાતવાળાઓને. એટલે મીઠું મરચું ને હળદર ને બધું નાખ્યું. તો હાલો હવે ફાઇનલી વાત આવી ગઈ છે કે મમરાને એના પરિવાર સાથે મિલાવી દેવાની અને સહકુટુંબ બધાને ભેગા એકજૂટ રાખવાનો વારો આવી ગયો છે. તો બધાને એકયારે નાખીને આપણે એને વલોવી નાખશી, મતલબ કે મિક્સ કરી નાખશી. એ બાયું સમજી જાય ભાઈ હવે આ દેશી ભાષાઓ હોય. તો મને આ પરિવારનો અનેરો મિલન જોઈને ઘણો આનંદ થાય છે કે જો હવે એને પોતાને પરિવાર હારે મળીને પીડાશ લઈ લીધી છે અને મારા જેવા ઉપર મીઠું મરચું નાખવાવાળા છે જ તે આવી રીતે. 5 minutes later. તે હાલો તો હેળો હવે બધા અહીંથી. હું તો જાઉં મમરાનો નાસ્તો કરવા અને તમે તમારી જિંદગીમાં જે મમરા ભરાણા ને એને દૂર કરો. જય